1206 વિજયભાઈ રૂપાણીનો ફેવરિટ નંબર. પોતાની બાઇક અને કારની નંબર પ્લેટ પણ આ જ નંબર, પણ કિસ્મતનો ખેલ કંઈક જુદો હશે. આ જ ફેવરિટ નંબર 1206 બની જાય છે એના જીવનનો છેલ્લો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી 12 જૂન 2025 બપોરના લગભગ 1:38 એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 લંડન જવા માટે નીકળે છે. 23 નંબરના રનવે પરથી પ્લેન ટેકઓફ કરે છે. ખાલી 34 સેકન્ડ હવામાં ઉડ્યા બાદ ટેકઓફ થયાના થોડી વારમાં જ પ્લેનના એન્જિન 1 અને 2માં થ્રસ્ટ મળતું બંધ થઈ જાય છે. એન્જિન 1 અને એન્જિન 2ની ફ્યુલની સ્વિચ રનમાંથી કટઓફમાં આવી જાય છે. એન્જિન કામ કરતું બંધ થઈ જાય. 1.5 કિલોમીટર દૂર આવેલ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ધમાકા સાથે ખાલી સેકન્ડના ભાગમાં 260થી વધારે લોકોની જિંદગી ખતમ થઈ જાય છે, જેમાં વિજય રૂપાણી સહિત કુલ 241 પેસેન્જરો, 20થી વધારે હોસ્ટેલના વિદ્યાર્થીઓ જીવ ગુમાવે છે. આ આખી ઘટનામાં બચે છે માત્ર એક વ્યક્તિ, વિશ્વાસ કુમાર રમે. વિશ્વાસ કુમારની સીટ હતી A11 કે જે ઇમરજન્સી એક્ઝિટની એકદમ બાજુમાં આવેલી. પ્લેનનો આ ટુકડો જમીન ઉપર પડ્યો. જેમ તેમ કરીને પ્લેનની બહાર આવી ગયો. તો હવે પ્રશ્ન થાય છે કે પ્લેન ટેકઓફની થોડીક સેકન્ડમાં જ કેમ ક્રેશ થઈ ગયું? શું કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ હતો કે પછી કંઈ પાયલટની ભૂલ હતી કે શું? ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અનુસાર CVRમાં રેકોર્ડ થયેલા અવાજમાં એક પાયલટ કહે છે કે ફ્યુલ સ્વિચ કટ ઓફ કેમ કરી, તો જ્યારે બીજો જવાબ આપે છે કે મેં નથી કરી. તો શું કંઈ પાયલટની ભૂલ હશે કે પછી કંઈ બીજો પ્રોબ્લેમ હશે? આ ઘટનાના વિડીયો ફૂટેજમાં રેટ એક્ટિવેટ થયેલું જોવા મળે છે. આ રેટ એ જનરેટરનું કામ કરે છે કે જે એન્જિન બગડે અથવા તો કંઈ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ આવે તો આ રેટ પ્લેનના સિસ્ટમને પાવર આપવાનું કામ કરે છે. પ્લેનમાં કંઈ મિકેનિકલ પ્રોબ્લેમ હશે કે ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ કે પ્લેનમાં કંઈ બીજી જ ગડબડ હતી. બોઈંગ કંપનીમાં કામ કરતા લોકોનું પણ કહેવું કંઈક આવું જ છે. એ ખુદ પણ આ પ્લેનમાં બેસવાની ના પાડે છે. એનું કહેવું એવું છે કે કંપની આ પ્લેન એટલે કે ડ્રીમલાઇનરમાં ખરાબ સ્પેરપાર્ટનો ઉપયોગ કરે છે. તો તમને શું લાગે છે, કંઈ પાયલટની ભૂલ હશે કે પછી કંઈ પ્લેનમાં ખરાબી હશે? કમેન્ટ કરીને જરૂર બતાવજો. સાચો જવાબ તો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. મળીએ પાછા નવા વિડીયો સાથે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.